જેઓએ આ વર્ષે મરચાની ખેતી કરીને સારું ઉત્પાદન મેળવ્યું છે। તેમણે આ વર્ષે 5 વીઘામાં મરચાની વાવણી કરી હતી। 1 વીઘા દીઠ 10 થી 12 હજાર જેટલો તેમને ખર્ચ થયો હતો અને 7 થી 8 વખત દર 15 થી 18 દિવસે મરચાનો હવે પાક ઉતરે છે। આમ 1 વીઘાએ સારું વાતાવરણ હોય તો 150 થી 200 મણ ઉત્પાદન મળી રહે છે। આમ તરુણભાઈ પટેલે પણ આ વર્ષે સારો ભાવ અને સારું ઉત્પાદન મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી। જે તમે આ પ્લોટ જોઈ રહ્યા છો એ ઓમેગા વેરાયટીનો પ્લોટ છે। આ વેરાયટીને જૂન જુલાઈથી ચાલુ કરી અને ઓક્ટોબર સુધી વાવણી કરવામાં આવે છે। તેની લાઈફ સાયકલ 6 થી 7 મહિના હોય છે। જેવી તમે ટ્રીટમેન્ટ કરો આ પ્લોટ મિક્સ ટ્રીટમેન્ટવાળો છે, નહીં ઓર્ગેનિક નહીં પેસ્ટિસાઇડવાળો। મિક્સ અમે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ કે પેસ્ટિસાઇડ બી એક સ્પ્રે પેસ્ટિસાઇડનો લઈએ છીએ અને એક સ્પ્રે અમે જે ઓર્ગેનિક દવા બનાવીએ છીએ એનો લઈએ છીએ। અમે ધીમે ધીમે ઓર્ગેનિક પર ચાલુ કરીશું ટોટલી ટ્રીટમેન્ટ। હાલ તમે મરચીનું ઉત્પાદન જુઓ તો 1 વીઘે 700 થી લઈને 1300 મણ સુધીનો ઉતારો આવે છે અને ગત વર્ષ કરતાં આ વખત બજારના ભાવ સારા છે। 20 કિલોના લગભગ 300 થી લઈને 500 સુધીનો ભાવ મળે છે। નુકસાનીમાં જોવા જઈએ તો વેધર ઘણી ઇફેક્ટ કરે છે। જો વધારે વરસાદ પડે તો બી એક જ રાતમાં પ્લોટ ખલાસ થઈ જાય અને વધુ તાપમાન પડે તો પ્રોડક્શન ઓછું થઈ જાય છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી સાવજુના રેલવે ટ્રેક ઉપર અકસ્માતોની ઘટનાઓ વધતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે। વર્ષ 2013